ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો, જેમાં ભાગ 2 માં ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો, એકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ, જેની અંદર આપણે કંપનીની અંદર જે શેર મૂડી હોય છે એ મૂડીને લગતા હિસાબો અને એની આમનોંધો વિશે સમજવાનું છે. બોર્ડ પરીક્ષામાં આ પ્રકરણમાંથી 10 માર્ક્સનું પૂછાય છે, જેમાં 8 માર્ક્સનો દાખલો, 1 માર્ક્સનું MCQ અને 1 માર્ક્સનું VSQ, એટલે કે 1+1+8. આ ધ્યાનમાં રાખજો. વિભાગ A ની અંદર 1 માર્ક્સનું MCQ, વિભાગ B ની અંદર 1 માર્ક્સનું VSQ, જ્યારે વિભાગ E ની અંદર 8 માર્ક્સનો એક દાખલો પૂછાશે. હવે ચેપ્ટરની શરૂઆત કરી છે, જેમાં સૌથી પહેલાં જે અગત્યના પોઈન્ટો છે તે આપણે જોતા જઈશું. તેમાં શેરમૂડી મુખ્યત્વે કંપનીની અંદર આ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે, શેરમૂડી. આ ધ્યાનમાં રાખજો, શેરમૂડી મુખ્યત્વે કંપનીની અંદર આ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા કંપની એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. કંપની એટલે જ્યારે એકાકી પેઢી અને ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યામાં અમુક મર્યાદા આવી જાય છે અને ધંધો મોટા પાયા ઉપર કરવો હોય એટલે વધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. અને એ મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે મોટા સમૂહમાં એક મોટા પાયા ઉપર ધંધો કરાવવામાં આવે છે. ત્યારે જે ભાગીદારો એટલે કે જે વ્યક્તિઓ એ પોતાની મૂડી એ ધંધામાં રોકાણ સ્વરૂપે આપે છે, ત્યારે તે જે ધંધાની રચના થાય છે તો તેને કંપની સ્વરૂપ કહેવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ આધુનિક યુગની અંદર તમે જુઓ અહીંયા લખ્યું છે એ પ્રમાણે આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત રહે છે. તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે. એટલે કે કંપનીને જે પણ મૂડીની જરૂર પડે છે તે જે પણ વ્યક્તિઓ તે કંપનીમાં મૂડી સ્વરૂપે પૈસા આપવા તૈયાર હોય તેમની પાસેથી એકત્ર કરે છે. આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે, જેનો હેતુ કોઈક પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો છે. એટલે કે જે પણ નફો થાય એ ધંધાની અંદર એ બધા વ્યક્તિઓ જે પણ એમાં મૂડી સ્વરૂપે પૈસા આપેલા હોય એ બધા મળશે. કંપનીને પોતાનું એક અલગ કાયદા દ્વારા અસ્તિત્વ મળેલું છે. આ ધ્યાનમાં રાખજો, કંપનીનું અલગ અસ્તિત્વ હોય છે. જે રીતે આપણે પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે, તો તે પ્રમાણે કંપનીને પણ પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન એ પણ કાયદા પ્રમાણે જ થાય છે. એટલે કે જો આપણે કંપનીની સ્થાપના કરવી હોય તો તેના માટે કાયદેસર જે પણ નીતિ નિયમો હોય એ પ્રમાણેની કાર્યવાહી કરીને કંપનીની સ્થાપના કરવામાં આવે છે. કંપનીનું સંચાલન એટલે કે જે એના વહીવટ કરતા હોય એ કંપનીનું સંચાલન પણ કાયદાના નીતિ નિયમો અનુસાર કરશે. તેના પછી કંપનીનું વિસર્જન એટલે કે કંપનીનો અંત. તો કંપનીનો અંત કરવો હોય તો પણ કાયદા પ્રમાણે જ થશે. હવે અહીંયા ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો હતો. એટલે તમને પૂછે MCQમાં કે કંપની કાયદો કયા વર્ષમાં બન્યો અથવા અમલમાં આવ્યો? તો 1956માં બન્યો અથવા અમલમાં આવેલ છે. જે કંપની ધારો 1956 તરીકે ઓળખાય છે. કંપની ધારો 1956, જેને કંપની એક્ટ 1956 તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કંપનીના કાયદામાં જરૂરી ફેરફારો કરીને હવે નવો કંપની ધારો
2013માં તેમાં ફેરફાર કરવામાં આવ્યા, એટલે કે 2013 અમલમાં મૂકવામાં આવ્યું. હવે કંપની વિશેની સામાન્ય વાત તો આપણે કરી. હવે એના પછી છે કંપનીના પ્રકારો. કંપનીના પ્રકારો તો મુખ્યત્વે સામાન્ય રીતે લોકોને એવું હોય છે કે કંપનીના બે પ્રકારો હોય છે, જાહેર કંપની અને ખાનગી કંપની. પરંતુ અહીંયા કંપનીના પ્રકારો બે છે, એ આ રીતે હોય છે: કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન, અને બીજું નોંધાયેલી કંપની. શું? નોંધાયેલી કંપની. હવે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કોને કહેવાય છે? તો તેનો અર્થ પણ જોઈ લઈએ. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, અહીંયાથી શરૂઆત થાય છે, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થપાયેલ કંપની કે કોર્પોરેશન. તો અહીંયા ધ્યાન આપજો, જેને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ ખાસ પ્રકારનો કાયદો પસાર કરીને તેની સ્થાપના કરવામાં આવેલી હોય, તો તેવી કંપનીને કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળેલી છે, તેને કહેવાય કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ. જેના ઉદાહરણ પરીક્ષામાં પૂછાય છે: ભારતીય જીવન વીમા નિગમ, એટલે કે LIC, જેને આપણે કહીએ છીએ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એના પછી ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. એના પછી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. આ બધી સરકારી કંપનીઓ કહેવાય છે, એટલે કે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન. હવે બીજા નંબરમાં છે નોંધાયેલી કંપની. કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ, એટલે કે કંપની ધારા એટલે કે રજિસ્ટ્રાર ઓફિસમાં જે કંપનીઓની નોંધણી કરાયેલી હોય તેવી કંપનીઓ. એટલે અહીંયા કહ્યું છે નોંધાયેલી કંપનીઓ. તો નોંધાયેલી કંપનીઓ ક્યાં નોંધાયેલી હોય? જ્યાં કંપનીઓની નોંધણી થતી હોય, એટલે કે રજિસ્ટ્રાર ઓફિસની અંદર જે કંપનીની નોંધણી કરવામાં આવે છે, તો તેને નોંધાયેલ કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે થયેલી હોય છે. મોટાભાગની કંપનીઓની સ્થાપના કયા પ્રકારે હોય? નોંધાયેલી કંપનીઓને આધારિત. તો હવે એમાં જોઈએ આપણે, તો નોંધાયેલી કંપનીઓના પણ બે પ્રકાર છે: એક ખાનગી કંપની અને બે જાહેર કંપની. એટલે કે ખાનગી કંપની કોને કહેવાય છે, પહેલા એ સમજવાનું છે આપણે. તો કંપની કે જે પોતાના નિયમન પત્ર, હવે નિયમન પત્ર અને તમે આવેદન પત્ર બે વસ્તુ 11મા ધોરણમાં ભણી ગયા છો. નિયમન પત્ર, તો નિયમન પત્ર એટલે કે જેની અંદર કંપનીના નીતિ નિયમોનો ઉલ્લેખ હોય છે, જેને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના નામે ઓળખવામાં આવે છે. નિયમન પત્રનું બીજું નામ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા એક સભ્યોના શેર ફેરબદલી કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે છે. એટલે કે કોઈ પણ કંપનીની અંદર જે સભ્યોએ પોતાની મૂડી શેર સ્વરૂપે અંદર રોકાણ કરેલી છે, સમજી લેજો, તો તે શેર ફેરબદલી કરવા ઉપર નિયંત્રણ હોય. એટલે કે પોતાના શેર કોઈને અન્યને વેચી શકતો નથી કે તેવા શેર ખરીદી શકતો નથી, એટલે ફેરબદલી કરી શકાય નહીં. 2 નંબર, સભ્યોની સંખ્યા 200થી વધુ નહીં. એટલે કે ખાનગી કંપનીની અંદર વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય છે. 3જા નંબરમાં, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય છે. એટલે કે જાહેર જનતાને આમંત્રણ આપી શકાય નહીં. અને છેલ્લો પોઈન્ટ, ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જરૂરી છે. અહીંયા ધ્યાન આપજો, ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો આ લોકોએ લખ્યું છે, પરંતુ અત્યારના અમુક નિયમોને આધારે આ ખાનગી કંપની કોઈ એક જ વ્યક્તિ પણ તેનો સભ્ય બની એક વ્યક્તિની કંપની બનાવી શકે છે. અત્યારે જે નવા નીતિ નિયમો આવ્યા છે તે પ્રમાણે એક વ્યક્તિ હોય તો એક વ્યક્તિ પણ એક વ્યક્તિની કંપની ખોલી શકે છે અને તે કંપનીને ચલાવી શકે છે. તેને પણ ખાનગી કંપનીનો જ ભાગ કહેવાય છે. જુઓ અહીંયા લખ્યું છે
ખાનગી કંપનીનો જ એક ભાગ ગણાય છે. તો અહીંયા બીજું, ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાયેલો હોવો જરૂરી છે. તો જ આપણને ખ્યાલ આવશે. પ્રાઇવેટ શબ્દ લખે તો જ ખ્યાલ આવે કે ખાનગી કંપની છે, એના વગર ખ્યાલ આવશે નહીં. આ એનો મુખ્ય તફાવતમાં તમે પોઈન્ટ લખી શકો છો, ધ્યાનમાં રાખજો. એના પછી જાહેર કંપની. તો જાહેર કંપની કોને કહેવાય? તો જે કંપની ખાનગી કંપની નથી એ કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. આ એમસીક્યુમાં અને સવાલમાં પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખજો. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા માટે કોઈ મર્યાદા નથી. આ ધ્યાનમાં રાખજો, એમસીક્યુમાં પૂછાય છે ખાસ કે વધુમાં વધુ સભ્યોની સંખ્યા કેટલી? જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા કેટલી? તો તેમાં કોઈ મર્યાદા નથી. જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ રાખવામાં આવે છે. કયો શબ્દ? લિમિટેડ. જ્યારે તમે ઉપર જોયું કે ખાનગી કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ, બરોબર, પ્રાઇવેટ શબ્દ તમે જુઓ અહીંયા, તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ હોય છે ખાનગીની અંદર, જ્યારે જાહેર કંપનીની અંદર ફક્ત લિમિટેડ કંપની હોય છે. તો એ પ્રમાણે પણ તમને જાણકારી ખ્યાલ આવી શકે છે. હવે એના પછી સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર છે, જે સવાલ પરીક્ષામાં પૂછાય છે. સભ્યોની જવાબદારીના આધારે કંપનીના પ્રકાર જણાવો. તેમાં 1 નંબર શેરથી મર્યાદિત કંપની, 2 નંબર બાંયધરીથી મર્યાદિત કંપની અને 3 નંબર જવાબદારીથી અમર્યાદિત કંપની. હવે શેરથી મર્યાદિત કંપની, તેમાં સમજી લેજો કે જે પણ શેર હોલ્ડર હોય, એટલે કે જે શેર ધારણ કરે છે, કંપનીની અંદર મૂડી સ્વરૂપે પૈસા આપે એટલે એમને એક શેર સર્ટિફિકેટ આપવામાં આવે. તો એ શેર સર્ટિફિકેટ જે ધારણ કરે તેને કહેવાય શેર હોલ્ડર્સ. તો શેર હોલ્ડર્સે જે કંપનીની અંદર મૂડી સ્વરૂપે પૈસાનું રોકાણ કર્યું છે અને એની સામે એને જે કિંમતના શેર સર્ટિફિકેટ આપવામાં આવેલા છે, તો તે શેર સર્ટિફિકેટની દાર્શનિક કિંમત જેટલી, કઈ કિંમત? દાર્શનિક કિંમત, એટલે કે તેની મૂળ કિંમત, તે શેરની મૂળ કિંમત જેટલી જ એમની મર્યાદિત રહે છે. જવાબદારી કેટલી મર્યાદિત રહે? તે શેરની જે મૂળ કિંમત હોય, દાર્શનિક કિંમત હોય, તે કિંમત પૂરતી મર્યાદિત રહે છે. તો તેવી કંપનીને કહેવાય શેરથી મર્યાદિત કંપની. બાંયધરીથી મર્યાદિત કંપની, તો કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. એટલે કે અહીંયા કોઈ શેર હોલ્ડરો કંપનીને બાંયધરી આપે છે કે કંપનીને નુકસાન થશે કે આવું થશે તો એના માટે અમે બધું જવાબદારી લઈએ છીએ. તો બધી જવાબદારી લેતા હોય તો એ માટે એને બાંયધરી આપી કહેવાય. તો બાંયધરીથી મર્યાદિત કંપની છે એવું કહી શકાય. સામાન્ય રીતે બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં, પરંતુ કલા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી વિવિધ પ્રવૃત્તિઓની ઉન્નતિ કે ફેલાવવા માટે સ્થાપવામાં આવે છે. અહીંયા ધ્યાન આપજો, પરીક્ષામાં સવાલ પૂછાય છે, બાંયધરીથી મર્યાદિત કંપનીનું ઉદાહરણ આપો. તેના માટેનું ઉદાહરણ છે BCCI, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. તમને નામ બધાને ખબર છે BCCI, બરોબર? તો એ પ્રમાણે આ નામ યાદ રાખજો. બાંયધરીથી મર્યાદિત કંપનીનું ઉદાહરણ BCCI, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. એના પછી 3જા નંબરનો પોઈન્ટ, જવાબદારીથી અમર્યાદિત કંપની. તો આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. કંપની ખોટ કરતી કંપની તેના દેવા ચૂકવવા માટે તેની મિલકતો પૂરતી ના હોય તો જે સભ્યોએ તેમાં મૂડી સ્વરૂપે પૈસા ચૂકવેલા હોય તે શેર હોલ્ડરો પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીની જવાબદારી, એટલે કે જે દેવું હોય એ ભરપાઈ કરશે. તો તેવી જવાબદારીને કહેવાય જવાબદારીથી અમર્યાદિત કંપનીઓ. જવાબદારીથી અમર્યાદિત કંપનીઓ. હવે એના પછી કંપનીના પ્રકારોનો એક ચાર્ટ આપેલો છે, તે પણ જોઈ લઈએ. કંપનીના પ્રકારો સ્થાપનાને આધારે અને નોંધણીના આધારે. સ્થાપનાના આધારે આપણે જોયું હતું સૌ પહેલાં જ
કે કાયદા દ્વારા સ્થાપિત કંપની અને નોંધણી દ્વારા સ્થાપિત કંપની, એટલે સ્થાપના જેની એ રીતે કરવામાં આવે એ રીતે. પછી નોંધણીના આધારે બે ભાગ, સભ્યોની જવાબદારીના આધારે શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની. હવે શેરથી મર્યાદિત કંપની મુખ્યત્વે આપણા અહીંયા ઇન્ડિયાની અંદર વધારે કરીને આવી કંપનીઓ જોવા મળે છે. શેરથી મર્યાદિત કંપની જેમાં જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપનીનો સમાવેશ થતો હોય છે. હવે આગળ જોઈએ તો કંપનીની અંદર બે શબ્દનો વધારે ઉપયોગ થાય છે, શેર અને શેર મૂડી. તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. આ ધ્યાનમાં રાખજો. કંપનીની કુલ મૂડીને શું કહેવાય? શેર મૂડી. એટલે ધ્યાનમાં રાખજો શેર મૂડીનો અર્થ, જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવાય છે. આ ધ્યાનમાં રાખજો. શેર એટલે લાયન નહીં, સિંહ નહીં, પરંતુ પોતે મૂડી સ્વરૂપે જે ભાગ આપેલો છે તે ભાગ પેટે એમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. એવા સર્ટિફિકેટને એક શેર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ધ્યાનમાં રાખજો. એટલે કંપનીની કુલ મૂડી જે હોય એને શેર મૂડી કહેવાય. એ શેર મૂડીના નાના નાના ભાગ પાડીને કે ભાઈ 50 રૂપિયાનો ભાગ કોનો? તો કે રમેશનો. 60 રૂપિયાનો ભાગ કોનો? તો કે મહેશનો. તો એના માટે જે એમને એક કાગળિયા આપવામાં આવે, તો એ કાગળિયા એક સર્ટિફિકેટ છે અને એ સર્ટિફિકેટની અંદર એમને ધારો કે 10 રૂપિયાનો એક શેર હોય તો એ 60 રૂપિયા આપવાવાળાને 6 શેર એવું લખીને આપીશું આપણે. એટલે એના આ કંપનીની અંદર 6 શેર ધારણ કરેલા છે એ રીતે. તો અહીંયા જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવાય છે. એના પછી કંપની પોતાની મૂડી ઊભી કરવા કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. આ ધ્યાનમાં રાખજો. તમને પૂછે કે કંપની પોતાની મૂડી ઊભી કરવા માટે શું બહાર પાડે છે, તો વિજ્ઞાપન પત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય છે પ્રોસ્પેક્ટસ. આ ધ્યાનમાં રાખજો. તો અહીંયા એના પછી શેર હોલ્ડર કોને કહેવાય છે? તો શેર હોલ્ડર કે જે શેર ધારણ કરે છે, કંપનીના શેર સર્ટિફિકેટ એટલે કે શેર ધારણ કરે તેને શેર હોલ્ડર કહેવાય છે. ત્યારબાદ કંપની ધારા અનુસાર બે પ્રકારના શેર હોય છે. કંપની ધારા અનુસાર કેટલા પ્રકારના શેર હોય? બે. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું, શેરના પ્રકાર મુખ્યત્વે બે છે. એમાં એક નંબર પ્રેફરન્સ શેર અને 2 નંબર ઇક્વિટી શેર. તો અહીંયા પ્રેફરન્સ શેર કોને કહેવાય અને ઇક્વિટી શેર કોને કહેવાય તે પણ સમજીએ આપણે. તો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતા અગ્ર હક ધરાવે છે, એટલે કે પહેલો હક ધરાવે છે. એને પ્રેફરન્સ શેર કહેવાય છે. ખાસ ધ્યાનમાં રાખજો. ફરીથી પ્રેફરન્સ શેરનો અર્થ પરીક્ષામાં પૂછાય છે 1 માર્ક્સમાં. પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી એટલે કે કંપની હાજર હોય તેવા સમયમાં જ કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. એટલે કે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવાનું હોય તે પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવાનો હક કરાય. તેમજ કંપનીના વિસર્જન સમય, વિસર્જન એટલે કંપનીનો જ્યારે અંત થતો હોય તે સમય મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધારકો જે હોય, ઇક્વિટી શેર જે લોકોની જોડે એમના કરતા પહેલા આ પ્રેફરન્સ શેર હોલ્ડરોને તેમની મૂડી પરત કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રેફરન્સ શેરના પ્રકારો અહીંયા આપણે અત્યારે જે 30% કોર્સ ઘટાડવામાં આવ્યો છે તો તે મુજબ તે કોર્સ ઓછો કરેલ છે, એટલે આપણે પ્રેફરન્સ શેરના પ્રકારો ચલાવતા નથી. હવે આગળ જોઈએ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત
પૂછાતો નથી, પરંતુ 1 માર્ક્સમાં જો બંને વચ્ચેનો તફાવત પૂછાય તો 1 કે 2 પોઈન્ટ તમારે યાદ કરીને જવાના રહેશે. ત્યારબાદ શેરમૂડીનું વર્ગીકરણ. શેરમૂડીનું વર્ગીકરણ એટલે કે શેરમૂડીનું વર્ગીકરણ એટલે કે એના વિભાગો અલગ અલગ કયા કયા હોય. તો એમાં પહેલું પોઈન્ટ છે સત્તાવાર મૂડી, જેને રજિસ્ટર મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સત્તાવાર મૂડીનું બીજું નામ છે રજિસ્ટર કેપિટલ એટલે કે રજિસ્ટર મૂડી અથવા ઓથોરાઇઝ્ડ અથવા નોમિનલ. આ ત્રણેય નામથી ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેરમૂડી દ્વારા એકત્રિત કરી શકે તેવી મૂડીને સત્તાવાર મૂડી કહે છે. આ ધ્યાનમાં રાખજો. પોતાના જીવનકાળ દરમિયાન એટલે કે પોતે કંપની જ્યાં સુધી જીવશે ત્યાં સુધી વધુમાં વધુ જેટલી રકમ શેરમૂડી દ્વારા એકત્રિત કરી તો તેવી મૂડીને સત્તાવાર મૂડી કહેવાય છે. કંપનીના મેમોરેન્ડમમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે પણ તે દર્શાવવામાં આવે છે. તેથી તેને રજિસ્ટર મૂડી પણ કહે છે. શા માટે રજિસ્ટર મૂડી કહે છે? કેમ કે કંપનીના મેમોરેન્ડમ એટલે કે જેનો દસ્તાવેજ હોય છે તે દસ્તાવેજમાં તેમજ તેનું રજિસ્ટ્રેશન કરતી વખતે પણ આપણે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરતી વખતે પણ ત્યાં દર્શાવવું પડે છે. તેથી તેને રજિસ્ટર મૂડી પણ કહેવાય છે. એના પછી બહાર પાડેલી મૂડી. બહાર પાડેલી મૂડી તો બહાર પાડેલી એટલે કે આપણે જ્યારે કોઈ પણ શેર બહાર પાડીએ છીએ સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત પ્રમાણે જે મૂડી બહાર પાડે છે બરોબર, તેને શું કહેવાય? બહાર પાડેલી મૂડી કહેવાય. કંપની પોતાની સત્તાવાર મૂડીમાંથી પોતાની જરૂરિયાત મુજબ જેટલી સંખ્યામાં શેર બહાર પાડીને પૈસા ભેગા કરવા માંગતી હોય તો તેવી મૂડીને બહાર પાડેલી મૂડી કહેવાય છે. તેના પછી ભરાયેલી મૂડી. તો ભરાયેલી મૂડી એટલે આપણે જે શેર બહાર પાડવા માટે મૂડી અરજીઓ બહાર પાડી, અરજીઓની સામે હવે આપણને શું મળશે? પૈસા મળશે. તો એ જે પૈસા મળે છે એને કહેવાય ભરાયેલી મૂડી. તો બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે એટલે અરજીની સાથે પૈસા આવશે. તો જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. ભરાયેલી મૂડી શેર મૂડી બહાર પાડેલ શેર મૂડી જેટલી અથવા તેનાથી ઓછી પણ હોઈ શકે છે. જો વધારે ભરાયેલી મૂડી આવે આપણી જોડે તો એ વધારાની મૂડી પરત કરવી પડે આપણે. આ ધ્યાનમાં રાખજો. આપણે બહાર પાડ્યા 50 શેર અને આપણી જોડે અરજીઓ આવી 70 શેરની, તો 20 શેરની જે વધારાની રકમ આવી એ આપણે શું કરવી પડે? પરત કરવી પડે અરજદારોને. એટલે આપણી ભરાયેલી મૂડી કેટલી હોય? આપણે બહાર પાડેલા શેર જેટલી અથવા એનાથી ઓછી, પણ એનાથી વધારે રાખી શકાય નહીં. એના પછી ચોથા નંબરનો પોઈન્ટ મંગાવેલી મૂડી. આપણે પૈસા કેટલા મંગાવ્યા છે બરોબર ને? ઉદાહરણ સ્વરૂપે આપણે સ્કૂલમાં ફી મંગાવીએ તો મંગાવેલી ફી એ રીતે. તો અહીંયા પણ એવું છે. શેર અરજદારોને કંપનીએ આપેલા શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે છે. કંપની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેરહોલ્ડર પાસેથી મંગાવી શકે છે. આ રીતે શેર પર મંગાવેલ રકમને મંગાવેલી શેર મૂડી કહે છે. મંગાવેલી શેર મૂડી કહે છે. ત્યારબાદ નહીં મંગાવેલી મૂડી એટલે કે જે ભરાયેલ મૂડીનો જ એક ભાગ છે. ભરાયેલ મૂડીનો જ એક ભાગ છે એવું કહેવાય છે. આને કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર્સ પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલ મૂડી કહેવાય છે. આ એનો અર્થ છે. કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર્સ પાસેથી મંગાવેલ નથી તેને નહીં મંગાવેલ મૂડી કહેવાય છે. અને ત્યાર પછીનો પોઈન્ટ વસૂલ આવેલી મૂડી. વસૂલ એટલે કે આપણે જે ભરપાઈ થયેલી મૂડી અથવા વસૂલ થયેલી મૂડી હોય એવી મૂડી. તો મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલ આવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી
કહેવાય છે. ઉદાહરણ સ્વરૂપે આપણે બધા છોકરાઓને કહ્યું કે બધાએ 500 રૂપિયા ફીના લઈને આવવાનું છે, પરંતુ જે લોકો ફી આપી ગયા તો તે વસૂલ થઈ ગયા, જે લોકો નથી આપી ગયા તો તે હજી મળવાના બાકી છે. પણ આપણી મંગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડીમાં તફાવત હોઈ શકે, આ ધ્યાનમાં રાખજો. મંગાવેલ રકમ કરતાં ઓછી પણ આવે વસૂલાવેલી મૂડી, અથવા તેના જેટલી હોય પણ વધારે હોઈ શકે નહીં. અને છેલ્લો પોઈન્ટ, અનામત મૂડી, એટલે કે આપણે સત્તાવાર મૂડીમાંથી જેટલા શેર બહાર પાડેલા છે અને બાકીના જે શેર બહાર નથી પાડેલા અને જેને ભવિષ્યમાં અનામત સ્વરૂપે રાખવામાં આવે છે, તો તેવી મૂડીને કહેવાય અનામત મૂડી. તો હવે એનો અર્થ પણ જોઈ લઈએ આપણે. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે અને હવે ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં, ત્યારે શેર હોલ્ડર્સની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવામાં આવે છે. એટલે કે જે પૈસા આપણે મંગાવેલા નથી તો તેવા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવાનું નક્કી કરવામાં આવે. તો આ રીતે અનામત રાખેલ મૂડીને અનામત મૂડી કહેવાય છે. બરોબર, અહીંયા શેર મૂડીનું વર્ગીકરણ પૂર્ણ થયું. હવે તેના પછીનો પોઈન્ટ જે આવે છે મૂડી અનામત, જેમાંથી MCQ અને VSQ પૂછાતા હોય છે. તો એ MCQ અને VSQ માટે આપણે હવે નેક્સ્ટ ટાઈમ મૂડી અનામત જોઈશું. આજે અહીંયા સુધી.